દેખાતી નથી. બરવા મેડા દાદા હાલો જય શ્રી કૃષ્ણ. આવજો દાદા. હર્ષિલભાઈ ટેલી ગયા. તો હું તો આજે કે બહુ વખત પછી આવી છું. આજો સૌથી ઓરડ જવું હોય તો અહીંયા છે. ઓ બાપરે. અચ્છા મને બતાવે છે, વાંધો નહીં. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો ગામડાની મસ્ત સવાર તો 7:30 થયા છે અને અત્યારે અમે જઈએ છીએ જાળિયા. જો બેઠા પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અસલ બેઠો છે બા. જય શ્રી કૃષ્ણ. મજા આવી છે ને તો બા જો અમારું છાશ ભરે છે અમદાવાદ લઈ જવા માટે. જો આ દાદા આવ્યો. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દૂધ લઈને આવી ગયા સવારમાં. અહીંયા મારો નાસ્તો રેડી છે. ચાલો અમે થઈ ગયા રેડી અને જઈએ છીએ બધા હર્ષિલ. હાલો બા, મળીએ પછી બરાબર. જય શ્રી કૃષ્ણ. હાલો બા, જય શ્રી કૃષ્ણ. મળી હાલો. આવજો બા અમદાવાદ. જય શ્રી કૃષ્ણ. પપ્પા બાર હા, બરવા મેડા રોવાય નહીં. હવે અમે તો હવે મહિને હવે ચાલુ જ રહે. રમેશભાઈ મહિને આવે બધા આવ્યા જ કરે છે હમણાં. દાદા હાલો જય શ્રી કૃષ્ણ. આવજો દાદા. કેવા જ હોય. કમીગઢ છે. કમીગઢ જેનું ગામ હોય એ કોમેન્ટ કરજો. જો આ છે મમ્મીની સ્કૂલ. જનતા વિદ્યાલય બંધ જાતો હે ને. બંધ થઈ ગયું. ઈ ઓલી બાજુ ખુલ્લું છે. ગાડી ઉપર વેલું પડી. તો મમ્મી અહીંયા ભણતી હે ને મમ્મી. જનતા વિદ્યાલય. ચલો હવે અમે નીકળી ગયા અમદાવાદ જવા માટે. ગરમી 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 બહુ ગરમી છે. જો બિચારા કૂતરા ગરમી ના ભાગે. બોલો ભૂખ લાગી છે ને? ભૂખ તો બહુ લાગી પણ 10:30 વાગ્યે જમવાની દીધું બધાએ. 10:30 વાગ્યામાં નહીં 10:30 અમને બેહાડ દીધા હતા. 10:30 હું બેઠો હતો. જેન્ટ્સ હા તો 10:30 જેન્ટ્સ ને બેહાડ દીધા તો 10:30 10:30 વાગ્યે અમને જમાડી દીધા હતા જાળિયા. હા, મેડમના મામીનું પાણી ઢોળતું ત્યાં અમે ગયા હતા એટલે 10:30 વાગ્યે તો હું નાસ્તો અમારા હર્ષિલને દીપની કરે બદલે એ લોકો જમ્યા ફૂલ ડીશ. એટલે હવે પાછી લાગી ગઈ છે ભૂખ. હવે જોઈએ આગળ સારી એવી કંઈક જગ્યા આવે તો હળવો નાસ્તો કરી લઈએ. હર્ષિલ આ રીતે વચ્ચે જ બેઠો. જોઉં છું રસ્તામાં આવું કંઈક આવે તો ઊભી રાખવાનું કેવા કાંઈ નહીં એમ ખાવાનું. એટલે અને વચ્ચે આ રોડ એ સારો થઈ ગયો છે. રોડ ડાયવર્ઝન વાળો રોડ હતો. રોડ મસ્ત થઈ ગયો છે. રોડ બતાય સારો રોડ થઈ ગયો છે. આગળથી આવશે થોડુંક ડાયવર્ઝન બરવાળા પણ પાસે. આજુબાજુ ઝાડવાઓ જતા રહ્યા બધા. ઝાડ બધા જતા રહ્યા. રોડ બનાવવાના ચક્કરમાં વૃક્ષો કાપી નાખ્યા સરકારે. એની કરતા રોડ ખરાબ હશે નહીં ચાલશે. ઠંડક વૃક્ષો વાવવા જોઈએ. પડશે. હજી આ ફૂલના થીગડા તો બાકી છે. ફૂલાણા તો ચલો હું તો મસ્ત સૂઈ ગયો હતો. કરી લીધી એમ. તો હવે ડ્રાઈવર ચેન્જ કરીએ. અમે પહોંચી આવ્યા છીએ બાવળા અને હર્ષિલભાઈ ટેલી ગયા. ટી થઈ ગયા ટી. ખાઈ લીધું એટલે ભૂખ લાગી હતી આ ક્યાંની. પાછળ આ ટી થઈ ગઈ છે અડધી. દીપભાઈ ચલાવે છે ગાડી. જોઈ શકો છો તમે બાવળા પહોંચવા આવ્યા છીએ. સીન જો વાદળ
વાદળા જો હે ને જોરદાર વાદળા જોરદાર થયા છે પણ વરસાદ આવતો નથી. વાગ્યા છે 5:30. ચલો અમે પહોંચી ગયા છીએ અમદાવાદમાં. એન્ટ્રી લઈ લીધી છે. ટ્રાફિકમાં સખત ફસાઈ ગયા હતા, થોડું લેટ થઈ ગયું છે. 7:30 ને ઉપર 5 મિનિટ થઈ ગઈ. અને જો થાકી ગયા છે બધા, થાકીને લોટ પોત. હર્ષિલભાઈ મમ્મી ઉઠી ગઈ છે ફાઇનલી. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આઈ નો હું થોડા લોંગ ટાઈમ પછી વ્લોગમાં પાછી આવી છું. થોડા અહીંયા કામ છે અને એના લીધે હું શૂટ નથી કરી શકતી. એટલું ને હું કંઈ જ નથી કરી શકતી શૂટ. તો હવેથી હું ટ્રાય કરીશ કે હું શૂટ કરું મારી ક્લિપ સુરતથી અને હું દીપને મોકલું અને એ ક્લિપ્સ એ વ્લોગમાં એડ કરે તો તમને મારી સાઈડનું સુરતનું પણ જોવા મળે. તો એનીવેઝ હું અત્યારે જઈ રહી છું મારા ફ્રેન્ડ્સને મળવા, જે હું ડિપ્લોમા કરતી હતી અહીંયા. તો એ વખત મારો ખૂબ ગ્રુપ છે. તો અમે લોકો અત્યારે બહુ ટાઈમ પછી આઈ ગેસ મળી રહ્યા છે અને અમે લોકો જઈ રહ્યા છે એક જગ્યાએ ખાવા માટે જ્યાં અમે બહુ જ જતા હતા પહેલાં, જ્યારે અમે કોલેજમાં બધા સાથે હતા. તો ચલો જોઈએ બહુ વખત પછી જવાનો એક્સપિરિયન્સ કેવો રહે છે. તો અત્યારે મને લેવા આવશે અને હું જઈશ. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. અમે લોકો શું ખાશું અને અમે કેવી મજા મસ્તી કરીશું એ જોવા માટે તમારે બ્લોગમાં બન્યા રહેવું પડશે. ઓકે. એને મારવાનો છે. અમે રાજકોટની ચોકડી જોવા જઈ રહ્યા છીએ. અને આજે બોલી રહ્યો છે ને મોડું તો દેખાડી દે. હોરર પ્લેસ ઓફ ગુજરાત. જો આ હોરર જ છે. મોસ્ટ હોન્ટેડ પ્લેસ. સૌથી હોરર જોવું હોય તો અહીંયા છે. ઓ બાપ રે. અચ્છા મને બતાવે છે, વાંધો નહીં. સર ધીમી રાખજે. હવે કદાચ અમે પહોંચવા આવ્યા છીએ. આગળથી કસેથી રાઈટ લેવાનો છે. પણ ક્યાં પહોંચવા આવ્યા ખબર નથી. બસ અહીંયાથી રાઈટ છે. આપણે પેલી જગ્યાએ સહી શરત ચલો આવી ગયા છીએ. સીધી જવા દે એટલે હા અમે કંઈક પહોંચ્યા છીએ. જઈએ છીએ. આપણે જઈએ છીએ ઓવારા પાસે. ઓવારા કહેવાય ગુજરાતીમાં. અંગ્રેજીમાં જ્યાં તમને કહેવાય પાણી દેખાશે, બોટ દેખાશે. પાણી હશે. તો જો અમે દરિયાકાંઠે આવી ગયા છે. આઈ તો હું તો આ જગ્યાએ બહુ વખત પછી આવી છું અને સુરતમાં હું સુરત એરપોર્ટથી આગળ જ ઘણા વર્ષ પછી આવી. તો આ પ્લેસ મેં જોઈ જ નહોતી. તો આજે મારા માટે બી આ નવી છે ને મેં તમને લોકોને બતાવી. ઓકે. હોય પવન તો જો આવે છે, અવાજ પરથી ખ્યાલ આવતો હશે કેટલો. અચ્છા, લોટ્સ ઓફ પવન છે. વેરી ઓકે. એક લંડન મગદલ્લા. લે થોડો વધારે છે. This called lemon soda. Okay. બધા જામુન શોર્ટ્સ સુરતી. મારું પણ પતી ગયું. તો તમે પહોંચી ગયા ઘરે અને અહીંયા બધું સોર્ટ આઉટ બેગ્સ બધી થઈ રહી છે અને મમ્મી જમવાનું બનાવે છે. શું બનાવે છે મમ્મી? તો બટેકાનું શાક અને ભાખરી. મારે બટેકાનું શાક હું ખાઈ લઈશ. ચાલ ને. હા. અરે તો લીંબુ ક્યાંથી લઈ? ગુડી સસરાની હતી. કયું ગામ? જંગરમાંથી. જંગરના જાંબુ ક્યાં ગયા? હે યાર આમાં જો ધુમાડો નીકળે. ક્યાં? મનાલી જેવું લાગશે. ખોલ તો ફરીથી ખોલ તો. ખોલ. કેટલા ટાઈમ હા. કોઈ ખોલ્યું નહીં ને હમણાં. ગુડ્ડી. યસ. આ જો. ચાલો તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો ગાઈઝ અને બેસ. ઓકે. મમ્મી કહેતી હતી કે જમવાનું થાકી ગઈ છે પણ તોય બનાવે છે. હલો હું છે ને થોડુંક
બેડ સેટ કરી લો પછી નાહી લો ચાલો કે ગાઈસ ચલો તો આજે બધા ફૂલ થકી ગયા છે કારણ કે સવારમાં વહેલા ઉઠ્યા હતા અને પાછું 7 થી 8 કલાકનું ટ્રાવેલિંગ તો સુઈ જવું પડે એમ છે એટલે આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળે કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય